પ્રતિભા વિરલ સંશોધકની ગૌરવપૂર્ણ સિદ્ધિ. સમગ્ર ગુજરાત જેના માટે ગૌરવ લઈ શકે તેવી ઘટના તાજેતરમાં સર્જાઈ છે. ગુજરાતના વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને પોતાના ક્ષેત્રના ખ્યાતિપ્રાપ્ત સંશોધક ડૉક્ટર તેજસ પટેલને માસ્ટર ફેલો ઓફ સોસાયટી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન MSCAI એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ એ વિશ્વભરના જૂજ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટને આપવામાં આવે છે. આ સન્માનને માટે સમગ્ર વિશ્વમાંથી માત્ર 7 કે 8 ડૉક્ટર જ પસંદગી પામે છે. ગૌરવભરી વાત તો એ છે કે ડૉક્ટર તેજસ પટેલ આ એવોર્ડ પ્રાપ્ત કરનારા બીજા ભારતીય ડૉક્ટર છે. વળી પોતાની કાર્યકુશળતાથી સર્વત્ર વિખ્યાત એવા ડૉક્ટર તેજસ પટેલને અગાઉ સરકારે 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા અને તાજેતરમાં એમને એમના વિશિષ્ટ સંશોધન કાર્ય માટે ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો 2024નો ગૌરવભર્યો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાર્ડિયોલોજિસ્ટ તરીકે વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર તેજસ પટેલ અમદાવાદની ધ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. આ અગાઉ ઘણી સંસ્થાઓમાં એમણે કાર્ડિયોલોજી વિભાગના હેડ તરીકે અને પ્રોફેસર તરીકે કામગીરી બજાવી છે. અમેરિકાના રિચમન્ડ શહેરમાં આવેલા વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ઇન્ટરવેન્શનલ મેડિસિન વિભાગમાં પ્રોફેસર ઓફ મેડિસિન એટલે કે કાર્ડિયોલોજી તરીકે કામ કર્યું હતું અને એ કાર્યનું અનુસંધાન છેક મેયો ક્લિનિક સુધી પહોંચ્યું, જ્યાં 2017ના સપ્ટેમ્બરથી એના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના મુલાકાતી અધ્યાપક તરીકે ડૉક્ટર તેજસ પટેલ કાર્યરત છે. સોજિત્રામાં જન્મેલા ડૉક્ટર તેજસ પટેલે નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી. મોસાળમાં ઉછર્યા, પરંતુ પિતાની કડક શિસ્તથી તેમનું ઘડતર થયું. પિતા અભ્યાસ અને કસરતનો સતત આગ્રહ રાખતા. તેઓ માનતા કે શરીર સારું હશે તો જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાશે અને લાંબા અંતર સુધી કામ કરી શકાશે. એ રીતે નાનપણથી જ તેજસભાઈના જીવનમાં કસરત, યોગ, સ્વિમિંગ અને પ્રાણાયામ વણાઈ ગયા. એમના ડૉક્ટર પિતા આજે 88 વર્ષે પણ 20 કિલોમીટર સાયકલ ચલાવે છે. આવી શિસ્તને કારણે આજે તેજસ પટેલ સ્વસ્થતાથી દર્દીની સારવાર કરી શકે છે. તેઓ કોઈપણ વ્યક્તિની સારવાર કરે છે ત્યારે તે તેમને માટે માત્ર દર્દી હોય છે અને પોતે ડૉક્ટર. પછી તે દર્દી તરીકે પિતા હોય કે કોઈ સેલિબ્રિટી હોય, તેમના મન પર કોઈ તણાવ રહેતો નથી. પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને 88 વર્ષની ઉંમરે પેસમેકર મૂકવાનું હતું ત્યારે સમગ્ર વિશ્વના હરિભક્તોની નજર તેમના પર હતી. કારણ કે ઘણાએ સ્વામીને અમેરિકા લઈ જવાની ઈચ્છા દર્શાવી, પરંતુ પ્રમુખ સ્વામીએ કહ્યું કે પેસમેકર તેજસ અને એની ટીમ કરશે. તે સમયે તેમને એનેસ્થેસિયા આપી શકાય તેવી તેમની પરિસ્થિતિ નહોતી. તેજસભાઈએ પ્રમુખ સ્વામીને કહ્યું કે એનેસ્થેસિયામાંથી બહાર નહીં આવો તો શું? એમણે કહ્યું, મને કશું નહીં થાય, તું તારે કર. અને તેમણે જોયું કે જે દુઃખ હતું તે તેમના આત્મા સુધી પહોંચતું જ નહોતું, જાણે શરીરને અડીને બહાર નીકળી જતું હતું. ગીતામાં કહ્યું છે કે શરીર અને આત્મા જુદા છે, એ અનુભવ્યું. એમના જીવનનો આ ડિવાઇન અનુભવ હતો. આ બધું કરવામાં જોખમ હતું, પણ એમની ઈચ્છાને માન આપવું હતું, તેથી એમણે જોખમ લીધું. ડૉક્ટર તેજસ પટેલને માટે શીખવવું એ તેમનું એક પેશન છે. એમણે પ્રથમવાર કેમેરા સામે સર્જરી શરૂ કરી જેથી તે વ્યાપક સ્તર સુધી પહોંચે. એમણે 27 દેશોમાં શીખવ્યું અને ચીનમાં 15 વર્કશોપ કર્યા. લાઈવ બતાવતી વખતે સામે 400-500 વ્યક્તિ બેઠી હોય, સવાલો આવતા હોય, તેના જવાબો આપવાના અને સાથે સાથે કામ પણ કરવાનું. તેના માટે મનની સ્થિરતા રહેવી જોઈએ. તે રહે છે તે માટે તેઓ ઈશ્વરનો આભાર માને છે. કામ કરતી વખતે ગુરુએ આપેલી શીખ કે સ્થિતપ્રજ્ઞ રહેવાનું, લોકોનું નહીં સાંભળવાનું, એ તે યાદ રાખે છે. કોઈ કેસમાં કોમ્પ્લિકેશન આવે તો પણ સારવાર ચાલુ રાખીને બતાવીએ તો જ ભવિષ્યની પેઢી શીખી શકે. અમેરિકા સિવાય યુરોપ, આફ્રિકા અને એશિયામાં સૌથી પહેલો રોબો ડૉક્ટર તેજસ પટેલે લીધો.
જેથી વધુ સારું સંશોધન કરી શકાય. અક્ષરધામથી એપેક્સનું અંતર 30 કિલોમીટરનું છે. અક્ષરધામમાં બેસીને ઇન્ટરનેટ બેન્ડથી કમાન્ડ આપીને રોબોની મદદથી 4-5 કેસ કર્યા. આજથી 20-25 વર્ષે એનું મહત્ત્વ સમજાશે એમ તેઓ માને છે. કાર્ડિયોલોજિસ્ટ ગમે ત્યાં બેઠો હોય અને કેથલેબ અને રોબો હોય તો એન્જિયોપ્લાસ્ટી કરી શકાશે. દિલ્હી, અમદાવાદ કે મુંબઈમાં બેઠા બેઠા કાર્ડિયોલોજિસ્ટ લદ્દાખમાં કોઈ સૈનિકને જરૂર હશે તો એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. સૌથી મહત્ત્વની વાત તો એમના મૌલિક સંશોધનો છે. એમણે ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શનલમાં ઘણા નવા સંશોધનો કર્યા છે, જેમાં રોબોટિક પીસીઆઈ અને ડિસ્ટન્ટ ટેલિરોબોટિક પીસીઆઈ અંગેના સંશોધનો પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એક સંનિષ્ઠ શિક્ષક તરીકે એમણે ભારત અને વિદેશના 8,000 જેટલા કાર્ડિયોલોજિસ્ટને પોતાની આગવી ટેકનિકની તાલીમ આપી છે. છેલ્લા 18 વર્ષથી તેઓ સતત TRICO નામે ઓળખાતો ટ્રાન્સરેડિયલ ટેકનિકનો આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ કોર્સ કરાવે છે. એમણે લખેલા સંશોધનના 3 પુસ્તકોએ આ વિષયમાં નવો પ્રકાશ પાડ્યો છે અને અત્યારે પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શન, ધ બેઝિક્સ, પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શન, ધ બેઝિક્સ એન્ડ બિયોન્ડ એન્ડ પટેલ્સ એટલાસ ઓફ કોમ્પ્લિકેશન્સ ઓફ કોરોનરી ઇન્ટરવેન્શન્સ, પ્લાન બી જેવા પુસ્તકોનો ટેક્સ્ટબુક તરીકે આ ક્ષેત્રમાં ઉપયોગ થાય છે. આ 3 પુસ્તકો ઉપરાંત એમના 333 જેટલા બીજા લેખો પ્રગટ થયા છે. એમાંથી જુદા જુદા પાઠ્યપુસ્તકોમાં એમના 24 જેટલા પ્રકરણો લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સામયિકોમાં 198 જેટલા મૌલિક લેખો પ્રગટ થયા છે. અમેરિકાની અગ્રણી ઇન્ટરવેન્શનલ સોસાયટીમાં વ્હાઇટ પેપર લખનારા તેઓ એક છે. એમની www.trico નામની એમના વિષયનું શિક્ષણ આપતી વેબસાઇટ અત્યંત વ્યાપક અને ઉપયોગી બની રહી છે. અમેરિકાના પ્રસિદ્ધ સામયિકોના સંપાદન મંડળમાં એમનું સ્થાન છે અને સૌથી વધુ તો એમના સંશોધનોનો આજે વિશ્વવ્યાપી ઉપયોગ થાય છે. ડૉક્ટર તેજસ પટેલની વિશેષતા એ છે કે એ સતત સંશોધન કાર્ય કરતા રહે છે. આનંદી સ્વભાવ ધરાવતો પ્રસન્ન ચહેરો અને સ્પષ્ટ નિદાનની ખૂબી ધરાવતા તેજસ પટેલના ચિત્તમાં સતત નવા સંશોધન માટેના વિચારો આવતા રહે છે અને એનું ક્લિનિકલ રિસર્ચ કર્યા બાદ તેઓ પોતાનું સંશોધન માનવજાતને ચરણે ધરતા હોય છે. તેઓ હૃદયમાં સ્ટેમ સેલનો ઉપયોગ અને આ સ્ટેમ સેલ ફરીથી કુદરતી હૃદય કેવી રીતે બનાવી શકાય એવી મૂળભૂત બાબતો માટે સંશોધન કરી રહ્યા છે. તો વળી ક્રોએશિયાના પાટનગર ઝગ્રેબ સ્થિત સેન્ટ કેથરીન હોસ્પિટલ, હાઈ ફાઇડાલિટી ઇઝરાયલ સેન્ટર, મેયો ક્લિનિક અને એપેક્સ સાથે સહયોગમાં રહીને આ કામ પૂર્ણ કરવાની તેઓ આશા રાખે છે. તેમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે, પરંતુ ડૉક્ટર તેજસ પટેલ માને છે કે ભરોસો એ જ એમના માટે સાચો એવોર્ડ છે. તેમને જે કોઈ એવોર્ડ મળે છે તેનો યશ તે તેમની સમગ્ર ટીમને, વડીલો અને સંતોના આશીર્વાદ તથા ઈશ્વરની કૃપાને આપે છે. હાલ તેઓ તેમના ક્ષેત્રે અનેક સંશોધનો કરી રહ્યા છે. તેઓ છેલ્લી ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ મારીને નિવૃત્ત થવા માગે છે. ડૉક્ટર ક્ષેત્રે આગવી સફળતા મળી છે, પરંતુ તેઓ કહે છે કે મારો આત્મા તો ખેડૂતનો છે. અમદાવાદથી 50 કિલોમીટર દૂર નદી કિનારે એમણે જમીન લીધી છે, જેમાં તેઓ વિશ્વ કક્ષાનું ફાર્મિંગ કરવાનું તેમજ ગાયો પર સંશોધન કરવાનું આયોજન કરી રહ્યા છે. નિવૃત્તિમાં પણ 10 કલાક કામ કરીને તેઓ સેલિબ્રેટેડ એગ્રીકલ્ચરિસ્ટ તરીકે ઓળખાવા માગે છે. એ પણ નોંધવું જોઈએ કે ડૉક્ટર તેજસ પટેલ યોગ વિદ્યાનો ઊંડો અભ્યાસ ધરાવે છે અને યોગના આસનો શરીરના અને વિશેષે કરીને હૃદયના સ્વાસ્થ્ય પર કેવી રીતે પ્રભાવશાળી બની શકે છે એને વિશે એમણે ઘણું ઊંડું સંશોધન કર્યું છે. આશા રાખીએ કે એમના યોગના વાસ્તવિક અનુભવનો નિચોડ આપણને પ્રાપ્ત થાય તો તે સમાજને અત્યંત ઉપયોગી બનશે. વિશ્વકોશને માટે સવિશેષ આનંદની વાત એ છે કે વિશ્વકોશના શિલ્પી ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની તેજસભાઈએ ખૂબ સંભાળ લીધી હતી અને એ બંને વચ્ચે એક સ્નેહનો નાતો બંધાઈ ગયો હતો. પરિણામે
ડૉક્ટર તેજસ પટેલની આ સિદ્ધિઓને અભિનંદવા માટે વિશ્વકોશ ટ્રસ્ટના સૌ કોઈ હોંશભેર જોડાયા છે. કુમારપાળ દેસાઈ.